તો મિત્રો સોનાના ભાવમાં થઈ શકે છે કંઈક એવું જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. તો શું થવા જઈ રહ્યું છે? સોનું અહીંથી સસ્તું થશે કે મોંઘું? અત્યારે સોનું ખરીદવું કે હજુ આગળ નીચે જવાની રાહ જોવી? ચાંદીમાં શું થશે? અને અત્યારે વૈશ્વિક પરિસ્થિતિઓ, જીઓપોલિટિકલ ટેન્શન, ઈરાન અમેરિકા યુદ્ધમાં શું ચાલી રહ્યું છે અને આગળ શું થઈ શકે છે તેની સોના ચાંદીના ભાવ ઉપર શું અસર થશે તેની એક શોર્ટ અપડેટ આજે આપવાની છે. ખૂબ જ અગત્યનો વિડીયો. સોનું ખરીદતા પહેલા આખો વિડીયો જોઈ લેજો, નહીં તો તમને થશે મોટું નુકસાન. આગળની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. તમે છો સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ અને ગૌરવ રાણીંગા ઓફિશિયલ પેજ ઉપર હું છું ગૌરવ રાણીંગા. મિત્રો, જે અગાઉના વિડીયોમાં આપણે વાત કરી હતી કે શોર્ટ ટર્મ માટે સોનું મજબૂત રહેશે, તો તે મુજબ જ છેલ્લા 3-4 દિવસથી સોનામાં મજબૂતાઈ યથાવત છે. અને આજે સવારે પણ માર્કેટ ખુલી ત્યારે શરૂઆતમાં એક ઘટાડો જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય સોનામાં $4,420 સુધી નીચેની સપાટી જોવા મળ્યા બાદ ફરીથી જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે અને અત્યારે $4,550 ની આસપાસ આંતરરાષ્ટ્રીય સોનું ટ્રેડ કરી રહ્યું છે. ચાંદીમાં પણ એ જ રીતની મૂવમેન્ટ જોવા મળી છે. યુદ્ધની વાત કરીએ તો યુદ્ધની સીધી અસર સોના ચાંદીના ભાવ ઉપર થઈ રહી છે. યુદ્ધ જ્યારથી શરૂ થયું ત્યારથી શરૂઆતમાં એક દિવસ માટે ઉછાળો, ત્યારબાદ સતત દબાઈ રહ્યા હતા સોના ચાંદીના ભાવ. તેમાં પાછલા 5-7 દિવસથી ફરીથી તેજી જેવું વાતાવરણ જોવા મળ્યું છે. બે તરફી આ જે મૂવમેન્ટ ચાલી રહી છે તેને અત્યારે બધાને અસમંજસમાં નાખી દીધા છે કે અહીંથી સોના ચાંદીના ભાવ વધશે કે ઘટશે. અત્યારે શું થઈ રહ્યું છે તેની પર વાત કરીએ તો ઈરાન અમેરિકા ઇઝરાયલ યુદ્ધ એક ખૂબ જ ભયંકર વળાંક ઉપર આવીને ઊભું રહી ગયું છે. ઇઝરાયલ સતત મોટા હુમલા કરી રહ્યું છે ઈરાન ઉપર. ઈરાન જવાબ નથી દઈ રહ્યું. જવાબ મતલબ કે હુમલાના જવાબ તો દઈ રહ્યું છે પરંતુ નમી નથી રહ્યું. અમેરિકાએ સતત એક પ્રેશર બનાવી રાખ્યું છે ઈરાન ઉપર અને સતત ટ્રમ્પ એવી વાત કરી રહ્યા છે કે અમે ઈરાન સાથે વાતચીત કરી રહ્યા છીએ. ઈરાન કહી રહ્યું છે કે કોઈ વાતચીત નથી થઈ રહી. આ બાજુ ઈરાનના જે ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેના ઉપર એટેક કરવા માટે અગાઉ જે 5 દિવસની મહેતલ આપી હતી ટ્રમ્પે, તે વધારી વધુ 10 દિવસની મહેતલ આપી દીધી છે 6 એપ્રિલ સુધી. અમેરિકા ઈરાનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર હુમલા નહીં કરે તેવી જાહેરાત ફરીથી ટ્રમ્પે કરી. એક બાજુ ટ્રમ્પ 50,000 સૈનિકો મોકલી ચૂક્યા છે ઈરાનની નજીક. આ સૈનિકો રાહ જોઈ રહ્યા છે ટ્રમ્પના એક આદેશની, જેથી ઈરાનમાં જમીની હુમલા કરી શકાય. ઈરાનમાં અમેરિકાની સેના ઉતારવાની તૈયારી થઈ રહી છે. ધમકી પણ આપી દીધી છે. સામે ઈરાને કહ્યું છે કે જો ઈરાનમાં અમેરિકી સેના ઉતરશે તો એક પણ સૈનિક જીવતો પાછો નહીં જાય. હવે આ બધી વાતો વચ્ચે યુદ્ધ ભીસાઈ ગયું છે અને એક અસમંજસ સસ્પેન્સ ઊભું થઈ ગયું છે કે યુદ્ધ કઈ તરફ જઈ રહ્યું છે. યુદ્ધ વિરામ તરફ જઈ રહ્યું છે કે વધુ ભયંકર બનવા તરફ જઈ રહ્યું છે. ભીષણ યુદ્ધ આગામી દિવસોમાં થઈ શકે છે. હજુ પણ યુદ્ધ વિરામના કોઈ અંદેશા નથી દેખાઈ રહ્યા. આની સીધી અસર થઈ ફરીથી ખનિજ તેલના ભાવ ઉપર. ખનિજ તેલના એટલે કે ઓઇલના ભાવમાં ફરીથી મોટો ઉછાળો જોવા મળી ગયો છે. ડોલર ઇન્ડેક્સ પણ હજુ મજબૂતી સાથે ઉભો છે. ભારતીય રૂપિયો તેની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. આજે $1 સામે ભારતીય રૂપિયાની કિંમત 95 રૂપિયા બોલાઈ ગઈ છે. ઇતિહાસમાં પહેલી વાર ડોલર સામે ભારતીય રૂપિયો 95 ની સપાટીએ પહોંચી ગયો છે. સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો શરૂઆત કરીએ ચાંદીના ભાવથી. ચાંદીના ભાવમાં આજે એક સીમિત મૂવમેન્ટ જોવા મળી છે. શરૂઆતમાં ઘટ્યા બાદ ફરીથી એક મજબૂતી સાથે ચાંદી આગળ વધી રહી છે. $70 થી $71 આંતરરાષ્ટ્રીય ચાંદીનો ભાવ છે અત્યારે. અને ભારતીય બજારમાં ચાંદી ચોરસા 2,30,000 અને વિથ જીએસટી 999 ચાંદી 2,36,000 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે. ચાંદીમાં હજુ પણ વેઇટ એન્ડ વોચ. અત્યારે કોઈ નવી ખરીદી કરવાની સલાહ ચાંદીમાં આપણે નથી આપી રહ્યા. અગાઉ કહ્યું હતું તે મુજબ જ જો ડીપ મળે એટલે કે ઘટાડો મળે 15,000 થી 20,000 સુધીનો તો કટકે ખરીદી કરી શકાય. ઝડપથી સોનાના ભાવની વાત ઉપર આવી જઈએ તો સોનાના ભાવ માટે એક એવા સમાચાર આવ્યા છે જેને સોનાના ભાવની જે આગામી દિશા છે તેના વિશે સૌને ચોંકાવી દીધા છે. ફેડ મીટિંગ હવે આવતા મહિને થવાની છે, એટલે કે 1 મહિના પછી થવાની છે. પરંતુ CME ફેડ વોચ ટૂલ જે હોય છે કે જે ભવિષ્યવાણી કરે છે કે આગામી મહિનાઓમાં
ફેડ દ્વારા વ્યાજ દરો ઘટાડવાની કે વધારવાની કેટલી સંભાવના છે, તેમાં હવે કંઈક એવું દેખાઈ રહ્યું છે કે જેની કોઈએ કલ્પના કરી ન હતી. CME ફેડ વોચ ટૂલ મુજબ આગામી 2026ના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બર મહિના સુધીમાં ફેડ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો થાય હવે તેવી શક્યતા નહીવત થઈ ગઈ છે. એટલે કે આ વર્ષમાં ફેડ વ્યાજ દરોમાં ઘટાડો નહીં કરે. તેની પાછળનું સૌથી મોટું કારણ આપણે અગાઉ પણ જણાવ્યું હતું તે મુજબ જ જે તેલના ભાવ વધ્યા છે અને વૈશ્વિક અસ્થિરતા વધી છે, જેને લઈને સમગ્ર દુનિયામાં ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો, મોંઘવારી વધવાની શક્યતા સતત વધી રહી છે. ઓલરેડી મોંઘવારી વધી ચૂકી છે ઘણા દેશોમાં. અમેરિકા સહિતના દેશોને તેનો માર પડી રહ્યો છે અને આગામી નજીકના દિવસોમાં આમાં કોઈ સુધારો થાય તેવી શક્યતા ઓછી, જેને લઈને અમેરિકામાં ઇન્ફ્લેશન વધવાની શક્યતાને લઈ અને ફેડ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવો હવે શક્ય નથી દેખાઈ રહ્યો. ઉલટું ફેડ દ્વારા વ્યાજ દરોમાં વધારો થાય 2026ના અંતમાં તેવી શક્યતા અત્યારે ફેડ વોચ ટૂલ દર્શાવી રહ્યું છે. આ જે બાબત છે તેને સીધી સોના ચાંદીના ભાવ ઉપર અસર કરી છે અને આગળ પણ કરશે. આની અસર એવી થાય કે જો ફેડ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં ન આવે અથવા તો વધારો કરવાની પણ જો વાત આવે તો જે ખાસ કરીને અમેરિકાના લોકો છે તે સિવાય જે લોકો ડોલરમાં વેપાર કરે છે તેમને ડોલરમાં વધુ વળતર મળે સોના કરતા, જેને લઈને તેઓ પૈસા સોનામાંથી કાઢી અને ડોલરમાં નાખે અને સોનાની માંગ ઘટે, ડોલરની માંગ વધે અને સોનાના ભાવમાં એક પ્રેશર આવે. આ એક સીધું ગણિત છે. તો આ મુજબ અત્યારે સોનાના ભાવ ઉપર દબાણ વધી રહ્યું હોય તેવું લાગે છે. નજીકના સમયમાં જો આ સ્થિતિ વધુ બગડશે, આમાં કોઈ સુધારો નહીં આવે, જો યુદ્ધ સંપૂર્ણપણે શાંત નહીં પડે, તેલના ભાવ કંટ્રોલમાં નહીં આવે તો સોનાના ભાવ ઉપર પ્રેશર વધી શકે છે. બેંક ઓફ અમેરિકાએ પણ એક ચોંકાવનારી આગાહી કરતા જણાવ્યું છે કે નજીકના સમયમાં આગામી મહિનાઓમાં સોનાનો ભાવ ઘટી અને $4,000 અંદર જઈ શકે. આંતરરાષ્ટ્રીય સોનું $3,700 સુધીની સોનાના ભાવ ઘટી જવાની આગાહી બેંક ઓફ અમેરિકાએ પણ કરી છે. આ સંજોગો સોનાના ભાવ ઉપર જે દબાણ આપી રહ્યા છે તેને લઈને અત્યારે જે $4,500 આસપાસ સોનાનો ભાવ છે તેમાં આગામી દિવસોમાં દબાણ વધે અને થોડો ઘટાડો થાય તેવી સંભાવના વધતી જઈ રહી છે. 100% છે તેવું આપણે નહીં કહી રહ્યા, કારણ કે આગળ જે યુદ્ધની પરિસ્થિતિ છે તે ગમે તે ક્ષણે પલટાઈ શકે છે. તેમાં શું થશે તે કોઈ કહી શકતું નથી. જો યુદ્ધ લાંબુ ચાલશે અને આ રીતની બધી સ્થિતિઓ રહેશે તો સોનાના ભાવ ઉપર પ્રેશર સતત વધશે અને આગામી સમયમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે. ભારતીય બજારમાં આ ઘટાડો $1,30,000 સુધીનો હોઈ શકે છે. તો અત્યારે શું કરવું? પહેલા સોનાના ભાવની વાત લઈ લઈએ તો આજે સવારે જ્યારે માર્કેટ ખુલી ત્યારે $4,420 સુધી સોનું ગબડ્યા બાદ ફરીથી $4,550 આંતરરાષ્ટ્રીય સોનું પહોંચી ગયું છે. ભારતીય બજારમાં $1,50,000 24 કેરેટ 10 ગ્રામ સોનું બિલ વગર વેચાઈ રહ્યું છે અને બિલ સાથેનું સોનું $1,51,400 ભાવમાં હાલ વેચાઈ રહ્યું છે. એટલે કે એક મજબૂતી સાથે સોનું ટકી રહ્યું છે, પરંતુ કેટલો સમય ટકશે આ મજબૂતીમાં સોનું તે કહી ના શકાય. આગળ જો ઘટાડો થાય તો સોનાના ભાવ 1,30,000 સુધી જઈ શકે. આપણે અગાઉ કહ્યું તેમ. તો અત્યારે શું કરવું? અત્યારે આ ભાવમાં ખરીદી કરવાની આપણે સલાહ નથી આપી રહ્યા. હા, અગાઉ કહ્યું હતું તે મુજબ જ હજી છે કે દરેક ઘટાડે ખરીદી કરતું જવાય. દરેક 2,000 થી 3,000 રૂપિયાનો જે ઘટાડો મળે, ડીપ મળે, ત્યારે તમારું જે બજેટ હોય તેની કટકે કટકે ખરીદી કરતું જવાય. એવી આશા ના રાખવી કે સોનાનો ભાવ 1,30,000 થઈ જ જશે, 1,20,000 થઈ જ જશે. અમુક લોકો તો 1,00,000 સુધીની પણ વાતો કરી રહ્યા છે, પરંતુ તે દિલ્હી બહુ દૂર છે. એટલે કે આવું થવાની સંભાવના ઓછી ગણીને ચાલવું. દરેક ઘટાડે ખરીદી કરવી અને લોંગ ટર્મ માટે ખરીદી કરવી અત્યારે હિતાવહ છે, શોર્ટ ટર્મ માટે નહીં. શોર્ટ ટર્મમાં મોટી વધઘટો જોવા મળી શકે છે. કદાચ તમે શોર્ટ ટર્મ માટે ખરીદી કરો તો એવું બને કે અત્યારે તમે ખરીદી કર્યા બાદ ફરીથી સોનાના ભાવમાં ઘટાડો પણ 1-2 મહિના માટે જોવાઈ શકે, તો તમને ભાવ ન મળે આગળ. એને લઈને લોંગ ટર્મ માટે ઓછામાં ઓછા 2 વર્ષ માટે ખરીદી કરવાની સલાહ છે. ને તે પણ દરેક ઘટાડે, તે પણ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન SIP કટકા કરીને તમારું જે બજેટ હોય તેના 3-4 પાર્ટ પાડી દરેક 2-3 હજારના ઘટાડે ખરીદી કરતું જવું. તો આ રીતે સોનાના ભાવ ઉપર પ્રેશર અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. આગળ શું થાય
તે યુદ્ધ ઉપર આધાર રહેશે અને તેના મુજબ આપણે આગળની અપડેટો આપશું. તો આ હતી આજની અપડેટ. તમને કેવી લાગી ખાસ કહેજો. સોના ચાંદીના ભાવનું એનાલિસિસ રેગ્યુલર આપણે આપીએ છીએ, તો જોવાનું ચૂકશો નહીં. કોમેન્ટમાં ગોલ્ડ લખી અને સોના ચાંદીના ભાવ તમે જાણી શકશો તમારા શહેરના. અને વિડીયો લાઈક કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.